નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં પાણીની વિકટ સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વિસંગતિ એવી છે કે જ્યાંથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે, તે જ મોસીટ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી માટે વલખા મારી રહ્યા છે। સરકાર દ્વારા મોસીટ ગામ ખાતે કરોડોના ખર્ચે વિશાળ પાણી પુરવઠા યોજના, વોટર યુનિટ અને પાણીની ટાંકી ઊભી કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે કાગળ ઉપર જ યોજનાઓ ધમધમતી દેખાડવામાં આવે છે। હકીકતમાં ગામના નળ સૂકા પડ્યા છે। ગામ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે કે શરૂઆતમાં માત્ર બિલ પાસ કરાવવા માટે થોડા દિવસ પાણી છોડવામાં આવ્યું, ત્યારબાદ પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો। કેટલાક પરિવારો આજે પણ પાણી માટે હેન્ડપંપ અને દૂરના સ્ત્રોતો પર નિર્ભર બન્યા છે। એક સ્થાનિક રહેવાસીએ આક્રોશ સાથે જણાવ્યું કે અમારું ઘર પાણીની ટાંકીથી માત્ર 15 થી 20 મીટર દૂર છે, છતાં આજ દિન સુધી અમારા નળમાં એક ટીપું પાણી આવ્યું નથી। આખા તાલુકાને પાણી મળે છે, પણ મોસીટ ગામ તરસે છે। આથી મોટી શરમજનક બાબત બીજી શું હોઈ શકે? પાણી મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળતા ગામમાં લોકો એકત્ર થયા અને વહીવટીતંત્ર સામે ઉગ્ર નારેબાજી કરી હતી। સાહેબ, અમારે એમ કેવું છે કે જ્યારની આ ટાંકી પાણી ચાલુ કરી છે ત્યારને અમારા ગામમાં પાણી હજુ આપ્યું નથી, અને બિલ પાસ કરાવવા માટે 2 થી 3 નળ ચાલુ કરાવી અને એ લોકો જતા રહ્યા અહીંથી। સાહેબ, અમારે વિનંતી છે કે જ્યારનું આ ટાંકીનું પાણી ચાલુ કર્યું છે ત્યારનું અમારા ગામમાં આખા ગામમાં પાણી આવ્યું નથી, અને આ 3 દિવસમાં જો પાણી ના આવે એટલે અમે તાળાબંધી કરી દઈશું। અને લગભગ મારી ઘર લગભગ આ 15-20 મીટર મારું ઘર છે, આજ સુધી પાણી એમાં મારા ઘરે આવ્યું નથી। વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।